આત્મનિર્ભર હલોળ મહોત્સવ 2026ના બીજા દિવસે પતંગ ઉત્સવનો રંગ અને કપિલ દેવની બેટિંગ જમાયું આકર્ષણ. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની પ્રેરણાથી આયોજિત આત્મનિર્ભર હલોળ મહોત્સવના બીજે દિવસે ગ્રામજનો અને મહેમાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આત્મનિર્ભર હલોળ મહોત્સવ 2026ના બીજે દિવસે પતંગ ઉત્સવનો રંગ અને કપિલ દેવની બેટિંગે જમાયું આકર્ષણ. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની પ્રેરણાથી આયોજિત આત્મનિર્ભર હલોળ મહોત્સવના બીજે દિવસે ગ્રામજનો અને મહેમાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે જુવારા યાત્રા અને ગ્રામસભાની ભવ્યતા બાદ આજે બીજે દિવસે પતંગ ઉત્સવ અને રમતગમતના કાર્યક્રમોમાં વિશેષ આકર્ષણ જમાયું હતું. પતંગ ઉત્સવમાં રામાયણના રામ અને આંતરરાષ્ટ્રીય પતંગવીરનો સંગમ. આજના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવા સાંસદ અને જાણીતા અભિનેતા અરુણ ગોવિંદ હલોળ ગામની આધુનિક સુવિધાઓ અને વિકાસ જોઈ મંત્રમુગ્ધ થયા હતા. તેમણે જણાવ્યું હતું કે હલોળ ગામની આધુનિકતા દેશના અન્ય ગામો માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. અરુણ ગોવિંદ સાહેબે દેશ વિદેશની આવેલા પતંગવીરો સાથે પતંગ ચગાવીને કાઇટ ફેસ્ટિવલની મજા માણી હતી. ક્રિકેટ ગ્રાઉન્ડ પર કપિલ દેવનો ક્રિકેટ અંદાજ. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી કપિલ દેવ પણ આજે હલોળ ખાતે ખાસ હાજર રહ્યા હતા. હલોળના નવનિર્મિત ક્રિકેટ ગ્રાઉન્ડ પર કપિલ દેવનો બેટિંગ દૃશ્યોએ ભૂતકાળની યાદો તાજી કરી દીધી હતી. તેમણે સ્થાનિક યુવા ખેલાડીઓ સાથે સંવાદ સાધ્યો હતો અને ક્રિકેટની ટેકનિકલ તેમજ રમત પ્રત્યેના અભિગમ અંગે અમૂલ્ય સૂચનાઓ આપ્યા હતા. મંત્રી અર્જુન મોઢવાડિયાએ પૂરું પાડ્યું પ્રોત્સાહન. રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગામની મુલાકાત દરમિયાન વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે હલોળને સાચા અર્થમાં આત્મનિર્ભર ગણાવતા કહ્યું હતું કે સુવિધાઓ અનેક લોકો ભાગીદારીનું આવું મોડેલ પ્રશંસનીય છે. મહોત્સવની અત્યાર સુધીની મુખ્ય હાઇલાઇટ્સ વિલેજ એથ્લેટિક્સ, ભવ્ય જુવારા યાત્રાને કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ તથા નીમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં ગ્રામસભા, આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ, કપિલ દેવ દ્વારા ક્રિકેટ ગ્રાઉન્ડનું નિરીક્ષણ અને પતંગબાજી કરી ગામડાઓના સર્વાંગી વિકાસ દ્વારા જ વિકસિત ભારતનું સપનું સાકાર થશે. હલોળ મહોત્સવને જે રીતે પરંપરા અને આધુનિકતાનો સંગમ બની રહ્યો છે. દર્શન હેઠળ આત્મનિર્ભર ખુલ્લો મુકાવા જઈ રહ્યો છે. પતંગ મહોત્સવને માણવા આવેલા सिर्फ आपका ही नाम इस गांव में गूंज रहा है. लग जाएगी इसीलिए कह रहे हैं, इसलिए मैं बोल रहा हूँ बीच में से हट जाओ. कौन है हम जाओ वेला उसके बाद તૈયારીઓ કરી દીધી છે. અહીંથી આ પવિત્ર થોડી અને આ પતંગ મહોત્સવને આપણે ખુલ્લો મૂકવાનો છે. ત્યારે મહેમાનશ્રીઓને મંચ તરફ લાવવા માટે નમ્ર અનુરોધ. મંચની નજીક મહેમાનશ્રીઓને લાવવા માટે નમ્ર અનુરોધ. ये गांव ऐसा है कि इस गांव को देखकर लोगों को अपने गांवों को डेवलप करना चाहिए. इसका आत्मनिर्भर महोत्सव ये हो रहा है और वाकई ये आत्मनिर्भरता का एक सच्चा नमूना है, एक सच्चा उदाहरण है, एक एग्जाम्पल है. इट्स ए मॉडल विलेज फॉर एवरीथिंग. इसका जो सोशल फैब्रिक है, जिसे हम सामाजिक ताना बाना कहते हैं, वो इतने सब एक दूसरे के साथ मिलकर काम कर रहे हैं, तो अपने आप में एक अद्भुत बात है. यहाँ जो डेवलपमेंट हुआ है हर तरीके के लिए, हर बात के लिए. यहाँ 2 स्टेडियम हमने देखे. इतने अच्छे स्टेडियम्स तो शहर में भी नहीं होते जितने इस आपके इस गांव में हैं. अमृत सरोवर देखा. सौराष्ट्र जो
सूखे के लिए जाना जाता था, आज यहाँ अमृत सरोवर जैसी जगह है, इतनी सुंदर जगह है वो कि आप वहाँ बैठकर सोच सकते हैं, पढ़ सकते हैं, लिख सकते हैं, कुछ भी कर सकते हैं वहाँ पर आप, है ना। इतनी पवित्र जगह है, इतना अच्छा हर चीज़ का इतना डेवलपमेंट हुआ है, सड़कें इतनी साफ हैं, इतनी अच्छी बनी हुई हैं, स्कूल्स हैं, कॉलेजेस हैं, पढ़ाई है। अभी वहाँ हज़ारों व्यक्ति भाई बहन जो है वो खाना खा रहे हैं। पता लगा कि कोई भी कैटरिंग की फर्म नहीं आई है, वो सब गाँव वाले आपस में मिल के कर रहे हैं। तो ये जो एक आपस का जो मेल मिलाप है वो अपने आप में बहुत अद्भुत है, और उसी ने इस गांव को एक मॉडल विलेज बना दिया है। लेकिन ये होता है कि काम करने वाले के मन में ये बात कैसे आती है, उसके लिए कहीं हमें कोई एक व्यक्ति होता है जो इंस्पायर करता है, कहीं कोई एक व्यक्ति होता है जो लीड करता है उन सबको। और आपके इस गांव के लिए, हनोल के लिए मनसुख भाई मांडविया जी ने जो काम किया है, जो इंस्पायर किया है लोगों को, वो अपने आप में अद्भुत है, वो बधाई के पात्र हैं। और साथ ही साथ सभी भाई बहन जिन्होंने इस गांव को डेवलप करने में अपना तन मन धन सब लगाया है, वो अपने आप बहुत बहुत बधाई के पात्र हैं। आप सभी को बहुत बहुत शुभकामनाएं। આજે અમારે ક્રિકેટ એકેડેમીના ઉદ્ઘાટન માટે કપિલ દેવ આવ્યા હતા. અરુણ ગોવિલ સાંસદ પણ છે અને રામાયણ ટીવી સિરિયલના માં એમણે રામની પણ ભૂમિકા ભજવી હતી. એમણે પણ ઈચ્છા રાખી હતી કે મારે હણોલનું આત્મનિર્ભર મોડેલ જોવું છે. તેઓ પણ આવ્યા હતા. બંને લોકોએ ગામના ખેલાડીઓ સાથે સંવાદ કર્યો, લોકો સાથે સંવાદ કર્યો. 4 વાગે ગવર્નર સાહેબ પણ આવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ છે. કેમિકલ્સ ફર્ટિલાઇઝરના હિસાબે, પેસ્ટિસાઇડના હિસાબે સોઇલ બગડી રહી છે, જમીનો બંજર થઈ રહી છે. એવી સ્થિતિની અંદર ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતો થાય એનું માર્ગદર્શન પણ આજે ગવર્નર સાહેબ આપશે. ગવર્નર સાહેબ ગામની વિઝિટ પણ કરશે, મુલાકાત પણ લેશે અને વિવિધ પ્રકલ્પો પણ નિહાળશે. ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના હણોલ ગામની અહીંયાના પનોતા પુત્ર ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાની આગેવાની હણોલ મહોત્સવનું આયોજન થયું છે અને દેશ વિદેશમાં વસતા આ ગામના તમામ અબાલવૃદ્ધ અહીંયા ઉત્સવની અંદર જોડાયા છે. અને એની પહેલાં આ ગામને જે ડૉક્ટર મનસુખભાઈએ આત્મનિર્ભર અને તીર્થ ગામ બનાવવાનો જે સંકલ્પ કર્યો એ સંકલ્પ એક એવું મોડેલ હણોલે આપ્યું છે કે જેનાથી સ્થાનિક રોજગારી વધે અને બધા જ લોકોએ અહીંયા એક પેડ માં કે નામ હોય, તીર્થગામ હોય કે સ્વચ્છ ભારત ને સ્વચ્છ ગામ હોય, આ તમામ જે અહીંયા સંકલ્પો છે એ આ ગામે પૂરા કર્યા છે. સાથે સાથે આ ગામની હિસ્ટ્રી છે એને જીવંત કરવામાં આવી છે. તળાવને જીવંત કરીને અમૃત સરોવર બનાવવામાં આવ્યું છે. અહીંયા ઉચ્ચ ક્વોલિટીનું સ્ટેડિયમ પણ બનાવવામાં આવ્યું છે અને આખા ગામની અંદર આને જાળવણીની જવાબદારી પણ સ્થાનિક યુવાન ભાઈ બહેનો સંભાળે છે. એ આપણા સૌને માટે પ્રેરણારૂપ છે અને ગૌરવરૂપ છે. અપેક્ષા રાખું છું કે જે રીતે ડૉક્ટર મનસુખભાઈ ઇનિશિયેટિવ લઈ અને આ પ્રકારનું ગામ બનાવ્યું એમ બધા જ ગામના વડીલો અને જે સક્ષમ લોકો છે એ આગળ આવી અને લોકભાગીદારીથી આવા ગામો બનાવે.